આટલા બધા ભગવાનો થયા તો આ દેશ નૈતિક રીતે કેમ અધઃપતનમાં જતો જાય છે? નૈતિક રૂપે અધઃપતનમાં જાય તો જ છે તે ઉદ્ધવતા થાય ને. ના, આ તો જન્મી ચૂક્યા હતા. કૃષ્ણ જેવી વ્યક્તિ અહીંયા જન્મી. ના, એમ નહીં. બધા સુખ્યા હોય, નૈતિકતા ના, અધઃપતન ના હોય તો પછી સંસારમાં પછી હું તો ઉદ્ધવ સ્થાન રહ્યું જ નહીં. પછી એ સરાસરીની વાત હું નથી કરતો, પણ આખી દુનિયાના જે લોકો છે આજે, જે લોકો ધર્મનો વિરોધ કરે છે, આ જે લોકો ધર્મનો વિરોધ કરે છે બીજા દેશો, એ લોકો સુખી છે ને? આ આપણું કેમ આપણા પડતું? કરતા ભૌતિક રીતે સુખી છે એટલું તો નહીં, પણ નૈતિક રીતે ભૌતિક રીતે સુખી છે. અને નૈતિક રીતે પણ સુખી આપણા છે. કરતા ઊંચા છે. હા, બીજી રીતે તો આ દેશની અંદર જયારે 60 કરોડ લોકોની વચ્ચે કદાચ મૂર્તિઓ, અમે એક વખત મજા કરતા હતા કે ધારો કે હિન્દુસ્તાનમાં બધી મૂર્તિઓ ભેગી કરી અને વેચી દઈએ તો એક માણસ દીઠ કદાચ 2 મૂર્તિ આવે. એટલી હિન્દુસ્તાનની વસ્તી છે, એના કરતા ભગવાનની મૂર્તિઓની સંખ્યા વધારે છે. અને છતાં મા બાપ ઘરમાં મા બાપ ને બધી મોટી ઉંમરના બધા ચિંતામાં બેઠા હોય, એટલે છોકરા શેમાં બેઠા હોય? નાના છોકરા નાના છોકરો તે વખતે આરામ કરતા હોય, જો મા બાપ માટે યોગ્ય હોય તો. ના, એમ નહીં. નાના છોકરા તો એની મસ્તીમાં જ હોય. એટલે મા બાપ ચિંતા કરતા હોય, ઉપાધિઓ કરતા હોય, વડમવડા કરતા હોય, તો છોકરા તો ઉલટામાં જોયા કરે કે પપ્પા કેવા માણસ મારી મમ્મી વડવડ કરે છે. તો ન્યાય નું કામ કરે ઉલટા. અમુક ઉંમર થઈ ગઈ હોય તો ન્યાયાધીશ નું કામ કરે. હે, એ ઉંમરની પ્રક્રિયા ઉપર આધારે. માટે કઈ છોકરા ડેવલપ કે છે એવું કહેવાય? ચિંતા ના કરે માટે છોકરા ડેવલપ છે એવું કહેવાય? એટલે આખું ફોરેન બાળક અવસ્થામાં છે. શું છે? આખું ફોરેન હોલ ફોરેન બાળક અવસ્થામાં છે. બરાબર. પણ પણ આપણે ત્યાં દુઃખનું કારણ શું? આપણે ત્યાં જે છે ફોરેન ને આપણે સ્વીકારી લઈએ, મોટી ઉંમરના બુદ્ધિ વધે એમ દુઃખ વધતું જાય. બધું દુઃખ. આ આંતરિક બુદ્ધિ વધે એમ દુઃખ વધતું જાય. બરાબર. બાહ્ય બુદ્ધિ વધે એમ દુઃખ ઘટતું જાય છે. અને આ લોકો દુઃખી કેમ છે એની વાતો ચાલે છે. તો સમાધાન તો કરવું પડશે ને. ફોરેન વાળા છે તે હજુ બાળક અવસ્થામાં છે. હજુ પુનર્જન્મ છે એવું સમજતા નથી બિચારા. પુનર્જન્મ છે એવું તમે પુનર્જન્મ માનો કે ના માનો? શંકાસ્પદ થોડુંક છે, કારણ કે શંકાસ્પદ છે થોડું. મુસ્લિમ ને પણ ક્રિશ્ચિયન શંકા પડી છે ને તને? શંકા એ લોકોને તો પડી. શંકા નહીં પડતી. એમાં એ લોકોને તો શંકા પડે કે પુનર્જન્મ છે તો અમે જાણીએ કે અમને જ્ઞાન થયું પુણ્ય પુનર્જન્મ. શું કહ્યું? શંકા નહીં પડતી એમને. એમાં એવી મુશ્કેલી છે કે મુસ્લિમ ધર્મ અને ક્રિશ્ચિયન ધર્મ એમ કહે છે કે મનુષ્યનો અવતાર પશુમાં થઈ શકે નહીં. મનુષ્યનો અવતાર મનુષ્ય જ થાય. પશુમાં અવતાર ન થાય, મનુષ્ય મનુષ્ય જ થાય એમ કે છે. મનુષ્ય પશુમાં ના જાય. આ ક્રિશ્ચિયન મુસ્લિમ ધર્મ એમ કે છે. અને મુસ્લિમ ક્રિશ્ચિયન ધર્મ પણ. ખ્રિસ્તી ધર્મ અને મુસ્લિમ ધર્મ એમ કે છે. હા, બરોબર, ખરું કે છે. એ લોકો ખોટું નથી કેતા. હા, એમનામાં સેંકડે 5% છે તે બીજામાં જાય જાનવરમાં. હા. ખબર ને? અને આપણે સેંકડે 65% જાનવરમાં જાય છે. શું?